લાલુ કૃષ્ણ સદાય સાહિત્યની ટીમ પહોંચી પ્રાઇમેક્સ મીડિયાની ઓફિસે ગીતાને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન. સુરતમાં ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલુ કૃષ્ણ સદાય સાહિત્યની ટીમ આજે સુરતની મુલાકાતે હતી. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખી અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રીહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360 સેલ્સિયસ બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને PR એજન્સી પ્રાઇમેક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. પ્રાઇમેક્સ મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરી હતી. અંકિત સંખ્યાએ જણાવ્યું હતું કે ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા શ્રીહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાઇમેક્સ મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાઇમેક્સ મીડિયાના સુરત સ્થિત હેડક્વાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત બોલિવૂડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે. દેશના ઝડપી વિકસતા 360 બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક PR એજન્સી તરીકે પ્રાઇમેક્સ મીડિયા હાલ સુરતમાં અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે. મેસેજ તો હું એવું નહીં કહી શકું કે નકરા મેસેજ ઉપર, કારણ કે ફિલ્મ સેલ્ફ રિફ્લેક્શન એટલે છે કે અમે કોઈ પણ વસ્તુને ઓલી રીતે ટ્રાય નથી કરી કે તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર એવું કોઈ એને પરાણે ફોર્સફુલ અમે બતાવ્યું છે. કોઈ માણસને જો આમ કરો, તમે આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે. જેમ કે એ છે કે એના મિત્રો સાથે દારૂ પીવે છે અને દારૂ નથી પીવો, છતાં એના મિત્રોને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગી છે. એવા મિત્રો સાથે નથી બેસવાનું. જ્યારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયા એને ઘરે મોકલે છે, એના બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે. એનો જ એનો ભાઈબંધ છે. પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે, આ છે તે છે, નો ડાઉટ એ હું કોઈ એવી વાત નથી કરતો લવ મેરેજ ન કરવા જો આ છે તે છે, પણ જ્યારે એ 20 વર્ષના લોકો ભાગીને લગ્ન કરે છે, જ્યારે એનું છોકરો આવે છે પછીની લાઈફ શું હોય છે, એના મમ્મી પપ્પાને છોડી દે છે, પણ એટ ઓફ ધ એન્ડ ફેમિલી જ એવરીથિંગ છે. છેલ્લે એના મમ્મી પપ્પા જ એની સાથે આવે છે. તો બહુ એને કે નથી મેં જે ભાગે છે એની વાત કરી, નથી મેં એના મમ્મી પપ્પાની વાત કરી. વાત એ છે કે તમે સમજી શકો છો એકબીજાને. આખી વાત એ છે કે એકબીજાને સમજો. જેમ કે આજે મારા પપ્પા છે તો એની વાત કરું, મારા મમ્મી વાત કરું, મારા ભાઈબંધ મિત્રો કેવા છે, એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને તો આ કોઈ પ્રશ્નની વાત જ નથી. આ બહુ સેલ્ફ રિફ્લેક્શન છે. એટલે જ આખું ફેમિલી જોવા જઈ રહ્યું છે. એક નાના બાળકથી લઈને એક દાદા સુધી આખા લોકો બેસે છે. ઘણા એવા કિસ્સા થયા છે સાહેબ કે ફેમિલી નથી બોલતી, પણ એ લોકો ફેમિલી ફિલ્મ જોવા ગયા છે અને ફિલ્મ પૈતા પછી રડ્યા છે અને ફેમિલી બોલવા માંડી, સંવાદ કરતા થયા છે. તો આ એક વસ્તુ છે. મેં એક વિડીયો જોયો હતો કે એકદમ ઠંડીમાં બધા ટેમ્પામાં બેસીને પણ તમને એક પ્રશ્ન કરું છે કે ઘણા બધા ચમત્કારો થયા છે, મેં એવું સાંભળ્યું છે અને ઘણા મેં મિત્રો બી મળે કે આ મૂવીના વિશે કેમેરો પડી ગયો હતો તમારા, પછી એટલે કેમેરો તૂટી ગયો હશે પણ કેમેરો. હા, એટલે રોજ સવારે ઉઠીને અમારે પરીક્ષાઓ આવતી હતી ને અમારે દરેક પરીક્ષા પાસ કરવી પડતી હતી, કારણ કે અમે બહુ બજેટ કન્સ્ટ્રેન્ટમાં શૂટ કરતા હતા. અમે જે લોકેશન પર જઈએ ત્યાં અમને શું કહેવાય કે ભાઈ અહીંયા શૂટ કરવામાં અમને થોડી ડિફિકલ્ટી લાગતી હતી, પણ રોજ સવારે એ પરીક્ષા પાસ કરવાની, પછી આખા દિવસમાં નાની કંઈક ને કંઈક પરીક્ષા આવે એ પાસ કરવાની. એટલે રોજ ચમત્કાર થતા હતા નાના. પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો, એ તો બહુ બધી જગ્યાએ અમે લોકો કીધું છે કે ગાયની જરૂર હતી. મેં સતત મતતા હતા કે આ જગ્યા પર ગાય આવે, પણ જનાવરના લીધે ગાય આવતી નથી. પણ જે દિવસે અમે શૂટ કરવા ગયા એ દિવસે સામેથી 7-8 ગાયો આવી. ગાયો સાથે એક વ્યક્તિ આવ્યા અને એમને કીધું કે હું સાંજ સુધી અહીંયા જ છું, તમે શૂટ કરો, કંઈ વાંધો નથી. એટલે અમને જે જોઈતું હતું એના કરતાં વધારે અમને આ ફિલ્મમાં મળ્યું છે, કારણ કે અમારી કોઈ એક્સપેક્ટેશન નથી. હજુ સુધી જે આ ફિલ્મ અત્યારે જે થઈ રહ્યું છે એ પણ એક બહુ મોટો ચમત્કાર જ છે કે જે તે સમયે 3 સ્ક્રીન હતી આખા ગુજરાતમાં અને અત્યારે આટલી બધી સ્ક્રીન્સને આટલું બધું પ્રેમ મળી રહ્યો છે. એક ચમત્કારથી ઓછું નથી. આ બહુ અલૌકિક ઘટના થઈ ગઈ છે અને આપણે બધા એ વસ્તુના સાક્ષી છીએ. અને હવે સાંભળ્યું છે કે આ મૂવી દેશ વિદેશમાં પણ જવાની છે. પહોંચી ગઈ અત્યારે 22 કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો. અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો, ત્યાં ફિલ્મ લાગેલી છે. અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે. હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે ખાસ આ ફિલ્મને થિયેટરમાં જુઓ. કદાચ ડાઉનલોડ કરીને જોઈ હોય તો તમે થિયેટરમાં જાઓ ને, ફેમિલી સાથે જાઓ અને તમારા ઘરે કોઈ વડીલ છે કે કોઈ નાનું બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ થિયેટરમાં માણો અને એન્જોય કરો, કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા છે.
તમે પણ કૃષ્ણને થિયેટરમાં મળવા દો. બીજું સર કોઈ મેસેજ આપવા માંગતો હો તમે આપણે ગુજરાતી જનતા, ગુજરાતીઓ તો બધે જ છે, મુંબઈ હોય, દિલ્હી હોય કે અમેરિકા હોય, બધે જ ગુજરાતીઓ છે, તો તમે એ લોકોને દેશ વિદેશના બધા જ મિત્રોને જે છે એમને શું સંદેશો આપવા માંગશો? મારે ખાલી એટલું કેવું છે કે ઘણી વખતે રોજબરોજની ઘણી વખતે એવું હોય કે રોજબરોજની લાઈફમાં આપણે ભગવાન સાથે આપણે એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા, આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય, પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે એ ફરીથી આવશે, જાગશે કે ભાઈ ભગવાન છે, ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે, સારી નીતિ રાખવાની છે. એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું, એમને પામવું બહુ અઘરું છે, પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કહે છે કે તમે એટલું સરળ કરી દીધું છે ને ભગવાનને મળવાનું અને ભગવાનને પામવાનું, કે આપણે ખાલી સારા કર્મો કરશું ને એટલે ભગવાન આપણને મળશે. કદાચ ભગવાન બાજુમાં જ આપણી હશે, આપણી અંદર જ છે. તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને. તો હું એ જ કહું છું, જે લોકોએ ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ. જય દ્વારકાધીશ. થોડુંક એનું પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન થાય છે અને લોકો રડી રહ્યા છે. આજે જ એક એની છોકરી દોડતી આવી કે મારી મમ્મી રોવે છે, પ્લીઝ કે તમે 2 મિનિટ ઉભા રહ્યો, તમે 2 મિનિટ ઉભા રહ્યો. એના મમ્મી આવીને કૃષ્ણ ભગવાનને ભેટી પડ્યા. અમુક દાદા આવે છે અને કહે છે કે મને કેન્સર સારું કર્યું. એટલે એવા કારણ કે કૃષ્ણ ભગવાનને લઈને એવું એનું પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, જોતા નથી આજુબાજુ કોણ છે શું છે. મારું નામ અંકિત સખિયા છે અને હું લાલા ફિલ્મનો ડિરેક્ટર છું. કઈ રીતનું મૂવી છે અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? કાંઈ નહીં, સેલ્ફ રિફ્લેક્શનની વાત છે, એક લાલાની વાત છે, બધાની વાત છે અને એક મિત્રની વાત છે કે ભાઈ ભગવાન આપણા મિત્ર બને તો વાત શું હોય. અને પ્રતિસાદની તો વાત કરું તો બહુ જ પ્રેમ મળી રહ્યો છે અને લાલા ફિલ્મની જીત કરતાં ગુજરાતી સિનેમાનો જીત છે, ગુજરાતી ઓડિયન્સનો જીત છે. કારણ કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પણ ગુજરાતી લેંગ્વેજની નોંધ લેવાઈ રહી છે. એ બહુ મોટી વાત છે. શું એની આ મૂવીની અંદર કોઈ આકર્ષણના કેન્દ્ર બને એવા કોઈ ડાયલોગ છે કે કોઈ એવું કોઈ હું જ કહું, કોઈ ફિલ્મ જોયું એ પૂછો ને તો ફટોફટ એને ક્લિયર થશે, કારણ કે એ આખું અટવાઈ જશે. તમે પૂછો ને.